જ્યાં સરકાર શ્રીએ પણ સોનોગ્રાફી ઉપર એમ કહેવાત હોય કે બેડ લગાવવામાં આવતો હોય, ગર્ભપાત ઉપર બેડ લગાવવામાં આવતો હોય, સાહેબ તમારા મારા માટે કેટલી નાદાનીની વાત કહેવાય. અને સાહેબ અત્યારનો માણસ 3 મહિનાનો ગર્ભ હોય ને દવાખાને જાય, ડોક્ટર સોનોગ્રાફીનું મશીન ચેક કરી અને એને એમ કે છે કે આ ગર્ભની અંદર પોષણ થાય ને ફિમેલ છે, દીકરી છે. તો શું કરીએ કે આમ તો સરકાર શ્રીનો બેન્ડ છે, ગુનો છે, પણ તમે મને આટલા પૈસાની સગવડ કરી દેતા હોય તો ગર્ભપાત કરી દઉં સાહેબ. ઓહો, આ કળિયુગનો આ પ્રભાવ છે સાહેબ. અને ડોક્ટર સાહેબ એટલું નથી વિચારતા કે હું જેના કુખે જન્મ લીધો છે સાહેબ, એક ભ્રૂણ હત્યા કરવા જઈ અને એના માટે કવિ પૈસાની જે વાતો કરે, પૈસા જે માણસો કરે છે સાહેબ, એટલે કે પૈસો કેવા વિસરાવે છે, પાપતણા ડુંગર ખડકીને પુણ્ય બધા પ્રજળાવે છે. આ પૈસો કેવો પાપ કરાવે સાહેબ. જ્યાં નીતિથી પૈસો આવ્યો હોય ને સાહેબ, ઈ જ આવા સત્કર્મ મારી તમારી પાસે કરાવી શકે સાહેબ. આ દીકરી માટે અને દરેક જગ્યાએ લગ્નમાં માણસ જાય ને, દીકરીનું લગ્ન હોય, હું કાયમના માટે જોઉં છું સાહેબ. મારો ફોટોગ્રાફીનો બિઝનેસ છે ને, આમે હું ઓબ્ઝર્વેશન કરું છું સાહેબ. ઘણા માણસો આવે ને ત્યાં મંડપમાં જોતા હોય, આ દીકરીના બાપે એને શું આપ્યું છે કર્યાવરની અંદર. હા, અને એને ફ્રીજ નથી આપ્યું, વોશિંગ મશીન નથી આપ્યું સાહેબ. પણ એ માણો એટલું નથી વિચારતો કે તો એના કાળજાનો કટકાને વિદાય આપે છે સાહેબ. કોની આવી ખાનદાની હોય સાહેબ. આ દીકરી છે એ બાપનો તો કાળજાનો કટકો છે સાહેબ. રાજા જનકના માટે એમ કહેવાય છે કે વિદેહીઓ ફૂટે નહીં સાહેબ. પણ શાસ્ત્ર આપણું એમ કે છે કે જયારે સીતાજી જયારે ત્યાંથી વિદાય લે છે, પિતાને આશીર્વાદ લેવા માટે જાય છે કે બાપુ હવે હું સાસરિયામાં જાઉં છું. અને ત્યારે શાસ્ત્ર આપણું એમ કે છે કે એ જનક મહારાજે તમામ શક્તિ ભેળી કરી ત્યારે એક જ શબ્દ બોલી શક્યા, બેટા સુખી થાજો, સુખી થાજો. અને આ વિદાયના પ્રસંગમાં પણ હજી પણ તમે કડેના ઢાબને ટેકો દે એવું જેની મર્દાનગી હોય, આ દીકરીનું લગ્ન થાય ને ત્યાંથી આખો પરિવાર હર્ષ ઉલ્લાસમાં હોય, આનંદમાં હોય. આગલે દિવસે રાસ ગરબા હોય, સરસ મજાના નાચ ગાન કરતા હોય, ગ્રુપિંગ ફોટોગ્રાફી કરાવતા હોય. પણ સાહેબ વિદાયનો સમય આવે અને ગમે એવો માણસ હોય, ગમે એવો મર્દ માણસ હોય સાહેબ, ભાંગીને ફૂકો થઈ જાય. અને એનો બાપ છે એની હાલત તમે જોજો, એ આમ રડતો હોય તો ભૂંડો જ લાગે સાહેબ. પણ દીકરીનો વિદાયના પ્રસંગમાં આવો થાંભલો હોય, થાંભલાનો ટેકો લીધો હોય, ધીમા આહુડા પડતા હોય અને આ મંડપ બાજુ જોવે છે, દીકરી બાજુ જોવે છે, દીકરીનું જે બાળપણ છે એ યાદ કરે છે સાહેબ. ત્યારે કવિ દાદ બાપુએ લખ્યું છે સાહેબ કે જાન આવી મારી જાન લઈ ગઈ, એ આવો સોનો માડવડો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દાદ કે હું જોતો રહ્યો રે, આજ હાથથી છૂટી ગયો,
મમતા રૂવે જે વેણુમાં વિરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો. આ દીકરી છે સાહેબ, કાળજાનો કટકો છે સાહેબ. અને ત્યારે બાપ અને દીકરીનો સંબંધની જે વાતો છે સાહેબ, ગમે એટલી દૂર દીકરી રહેતી હોય ને થોડાક સમાચાર મળે કે મારા પિતાશ્રીને આમ છે સાહેબ, આટલી ચિંતા દૂર થઈ જાય, આતુરતા થઈ જાય સાહેબ. એ દીકરી અને આમે દીકરી તો પાત્ર એવું છે સાહેબ, વિદાયના સમયે જયારે શ્રીફળ કારની પૈડાની નીચે મૂકવામાં આવે અને પૈડું પૂજે અને કાર બરોબર ત્યાંથી રવાના થાય, શ્રીફળ ઉપર જયારે કારનું પૈડું ચડે, શ્રીફળના કુરચે કુરચા થઈ જાય સાહેબ, ભૂકો થઈ જાય, એમાં ધૂળ લાગી હોય. એ દીકરી છે એ બરોબર કટકે કટકા થઈ ગયેલા શ્રીફળ હોય એને વળીને પોતાના ખોળામાં નાખે સાહેબ. ત્યારે કોકે દીકરીને પ્રશ્ન કર્યો, બેટા આ તો ધૂળવાળું શ્રીફળ છે, આમાં તો ધૂળ ચોંટી ગઈ છે, શું કામ તે આ ખોળામાં નાખ્યો છે સાહેબ? અને ત્યારે દીકરી જવાબ આપે છે કે સાહેબ, તમારા મનના શ્રીફળના કુરચે કુરચા થયા ધૂળવાળું છે, પણ આ શ્રીફળના જેમ ટુકડે ટુકડા થયા છે ને, આ તો મારા બાપના હૃદયના ટુકડા છે સાહેબ. એને મારા આને પાલવના છેડે મારે બાંધવો પડે સાહેબ. આ દીકરીના સંસ્કારો છે સાહેબ. અને આવો આજનો જે આ અવસરે જયારે આ વડીલો બધા બેઠા છે, બેનો દીકરીઓ બેઠા છે, અને જે સાહિત્યના આપણા બધા પ્રસંગો છે, કવિએ વીણી વીણીને જે કઈક પ્રસંગોની આખી તમારી મારી સામે મૂક્યા છે સાહેબ. બાકી અત્યારનો આ સમયની અંદર સારી ઘણી જગ્યાએ આવી વાત અમારે કહેવાતી પણ નથી, કારણ કોઈ સાંભળવા તૈયાર નથી સાહેબ. અને કદાચ એમાં આવી વાતો કરીએ તો ઘણા એની મજાક મસ્તીઓ કરતા હોય સાહેબ. પણ આવા જે કઈક પ્રસંગો છે ને મનની અંદર તમારા ને મારા કેદ થયા છે ને સાહેબ, અને ત્યારે જ આવી માનવ સેવાના કામ હંમેશના માટે તમારા મારા જીવનની અંદર આવા થતા હોય સાહેબ. કે ધન્ય કુખજી જા બાયને જા શિવાજી જન્મ્યા હતા, એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને એ શિવા મરજે સમર મેદાનમાં, એ અમદેશની એ આયરણની અમર છે ઇતિહાસમાં. જે કોઈ આવા વિરલાઓને સાચું એમ કહેવાતું હોય કે અર્થની અંદર જે માનવ સેવાના કામ કરે છે, ધર્મના માટે પોતે એમ કહેવાતું અડીખમ રહીએ છે ને સાહેબ, સમજી લેજો કે ના માના ધાવણની તાકાત છે. અને અત્યારના આ સમયની અંદર સાહેબ આ લગભગ બધાની બહેનોની પ્રસૂતિ થાય છે ને હોસ્પિટલમાં થાય. પહેલાના સમય આવું હતું, હોસ્પિટલમાં થાય એનો વાંધો નથી સાહેબ, પણ હોસ્પિટલમાં થાય બાળકનો જન્મ થાય અને થોડીક વારમાં ડોક્ટર સાહેબ એની કેબિનમાં એના સભ્યને બોલાવે કે બાળકના સંબંધી કોણ છે. એટલે એમાં એને સંબંધીને બોલાવે અને સંબંધીને કહે કે સાહેબ બહુ ક્રિટિકલ કેસ હતો, આમ જોવા જાય તો બાળક નાજુક છે અને સીઝર કરી અને બાળકને મેં ઉગાડ્યું છે, પણ બાળક નાજુક છે એટલે હવે એને માનું દૂધ એને નહીં આપતા. કેમ માનું દૂધ ન અપાય? કે ના ના, એ માનું દૂધ બાળક પચાવી શકે એમ નથી સાહેબ. અને આ વિજ્ઞાનના યુગની અંદર માણસ પણ તેને સાંભળી અને તૈયાર થઈ જાય. ઓહો સાહેબ, માનું દૂધ, અને કઈ જગ્યા એવું છે કે સાહેબ માનું દૂધ બાળક નો પચાવી શકે?
હા, માના ધાવણ તો જેને જેને ખોડામાં રહી અને એને જ્યાં પોતાના એમ કહેવાય કે પેટમાં બાળકનું પોષણ થતું હોય અને એને માં જ્યાં ગ્રંથો વાંચતી હોય, શું કામ કે પેટમાં પોઢેલ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની માતાજીનું મુખ દેદીથી દીઠું ઉડી એની ઊંઘ તેદીથી. આ પેટમાં પોઢેલ શિવે જ્યાં રામ લક્ષ્મણની વાતો સાંભળી હોય સાહેબ, અને ત્યારે આવા પુરુષો આ દેશની રક્ષા કરી શકે બાપ. બાકી માય કાંગલા હોય ને એ તેની પાસે તમે શું અપેક્ષા રાખો સાહેબ? અને ત્યારે આ યુદ્ધની તો આ તો રમત છે. આ તો તારી માં હાજર છે, તને પાણી આપશે, પણ જેથી જ્યાં યુદ્ધ ખેલાશે આપણા દેશના માટે તેથી તને પાણી કોઈ દેવા આવશે નહીં ભલામણો. એટલે વિચાર કરજો કે શિવાજીને અફીણ દઈ દઈને શિવાજીને મજબૂત કર્યા હતા ને સાહેબ, અને ત્યારે કેહરી આમ ને આમ લહેરાતો હોય, આમ ને આમ રડકે નહીં ભલામણ. અને આ જયારે આ હોસ્પિટલની અંદર જયારે બાળકને એમ કહેવાતું હોય કે એનું દૂધ માનું પચે નહીં સાહેબ, અને તેને આપણે તૈયાર થઈ ગયો તો સાહેબ હવે શું કરાય? એટલે સાહેબ સરસ મજાનું કાગળ પેન લઈ અને લખી દે પ્રિસ્ક્રિપ્શન, આ મેડિકલમાં જાઓ. એટલે મેડિકલમાં જાય, મેડિકલમાં માણસ એ મેડિકલ સ્ટોર વાળાને ડોક્ટરે જે કંઈક લખેલું હોય ચિઠ્ઠી આપે, એટલે મેડિકલ વાળો સરસ મજાની બોટલ આપે. હા, પછી સાહેબને બતાવ્યું કે હવે સાહેબ કે કાંઈ નહીં, કોથળી વાળું દૂધ લઈ આવું. કોથળી વાળું દૂધ બોટલમાં નાખે, બોટલની માથે દૂધ ચડાવે અને બાળકને આપે. અને બાળક પછી દૂધ ચોહી ચોહીને મોટો થાય એનું બોટલનું, અને મોટો થાય ને ઘણા અત્યારે એમ નથી કેતા કે ઓલાય તો ફલાણા ભાઈ નો આટલો બૂચ માર્યો. હવે શરૂઆત જ ત્યાંથી થઈ. હોસ્પિટલમાંથી જ બોટલ આવીને માથે બૂચ ચડ્યા અને એ દૂધ બૂચ ચૂહી ચૂહીને પીતા હોય સાહેબ, એ પછી તમારા મારા બૂચે જ મારે ને બીજું કાંઈ થાય નહીં સાહેબ. એટલે કહેવાનો ભાવ એમ છે કે આ સંસ્કાર છે મને તમને વારસામાંથી મળતા હોય ને આવો જયારે આનંદના આવા પ્રસંગે બહુ સરસ મજાના આવું ફાર્મ હાઉસની અંદર આપણે બધા બેઠા છે, સરસ મજાનો સંધ્યાકાળ અને કેવી સરસ મજાની લાઇટિંગની વ્યવસ્થા, કેવું સરસ મજાનું આયોજન, અને અમારા બધા વડીલો અને કાયમના માટે હું વંદન કરું છું એમને. કારણ કે આ ઉંમરે માણસ ઘરે બેસી જાય એ કે હવે અમારે જરૂર નથી, હવે શું. પણ આ ઉંમરે જયારે એક યુવાનની જેમ જયારે કોઈ પણ એવું સેવાકીય કાર્ય હોય, કોઈ પણ એકાદ વ્યક્તિને તમે અવાજ કરો ને કે વડીલ આટલું કાર્ય છે અહીં સેવા કરવાની, અને એ સમય નથી જોતા સાહેબ, એ સમય આયલા આવે ને સાહેબ, આવા ખરેખર વડીલોની પાસે અમે પણ પ્રેરણા લઈને કાંઈક જીવનની અંદર સારું કાંઈક કાર્ય કરવાની અમે પણ કોશિશ કરીએ છીએ સાહેબ. અને આપ સૌ બધા વડીલો છો, સિનિયર સિટીઝન જ છો, અને એમાં જયારે એક યુવાનોને પ્રોત્સાહન મળે, આવું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો, ત્યારે ખરેખર લાખ લાખ વંદન છે. અને જ્યાં નથી પહોંચી શકતા સાહેબ, અમારા મહેશભાઈ વાત કરી ડાંગ વિસ્તાર સુધી, આ ઘણી જગ્યાએ જ્યાં જરૂર છે ને ત્યાં માણસો ખરેખર નથી પહોંચી શકતા, અને જ્યાં દેખાડો થાય છે ત્યાં માણસો ન દેવાનું ત્યાં દે છે સાહેબ, ત્યારે અમને પણ ક્યારેક બળે છે આવું. હા, કે જ્યાં તમને ભગવાને આપ્યું તો જે જગ્યા તમને ઠેકાણું લાગે ત્યાં તમે આપો સાહેબ. હા, ઘણી જગ્યા એવા અત્યારે તો આ થોડું ઘણું આવે તો આપણે ફેસબુક ઉપર એટલા માટે સાહેબ એને મૂકવું પડે કે એમાંથી કોઈને પ્રેરણા મળે. હા, પહેલાના સમયની અંદર આપણા શિક્ષકો જયારે એકબીજાને મદદ કરતા આવું કઈ હતું જ નહીં. હા, તો એ કેવી મદદ કરતા, કોઈકની ફી ભરી દેતા, અને અત્યારે મારા દીકરા ફી ભરવા લાયક નથી સાહેબ. જેને આપણે હમણાં શું કર્યું, હવે શું કર્યું નહીં, તારો બાપ તારું જીવન ઉજળું કરવા માટે, પણ એ નથી થઈ શકતા સાહેબ. એ મૂળ આ કળિયુગનો પ્રભાવ છે. પણ આવા કળિયુગની અંદર પણ જયારે આવા સુંદર મજાના વિચારો સાથે જયારે આપણે સારું જીવન જીવી લઈ, અને તો જ પરમ કૃપાળુ પરમાત્મા મને તમને સાચી શક્તિ આપે, અને મા ભગવતીની કૃપા હંમેશના માટે મારા તમારા ઉપર વરસતી રહે, એવા જ ભાવ સાથે. કારણ કે એના ઉપર વિશ્વાસ હોય ને તો ઉંમર અત્યારે અમારા આ બધા વડીલો છે ઘણા ખરેખર શરીર એટલું સ્વસ્થ નથી, પણ તો એ 4-4, 5-5 કલાક કાર્યક્રમની અંદર બેસે છે. કોઈ પણ જગ્યાનું ટ્રાવેલિંગ હોય એમાં ક્યારે થાકતા નથી સાહેબ. અને આવું જીવનમાંથી પ્રેરણા લઈને કઈ સારું કામ કરવાની કોશિશ કરજો બાપ. બાકી આ જીવન મળ્યું છે ને કે જબ આયો તું ઇસ જગત મેં જગ હસે તુમ રોય, જબ આયો તું ઇસ જગત મેં જગ હસે તુમ રોય, અબ એસી કરની કર ચલ તું હસે ઓર જગ રોય. સાહેબ આપણું કઈ ઠેકાણું નથી. આ માણસનું જીવન જોજો, બીડી પીને માણસ હાલતો હોય, બીડી ચાલુ રહીને માણસ ઓલવાઈ જાય.
એ તમારું મારું જીવન છે. આ શિવાજી માટેની જે વાતો કરે ને વડીલ બહુ ઓબ્ઝર્વેશન કરે. હમણાં એક ભાઈ મને બહુ સારી વાત કરી. મને કે આ બાઈના કુખે જન્મેલા શિવાજીને કે જેને હિન્દુ ધર્મને માટે લડીને મરી ગયા. મેં કીધું હા, પણ મને કે અત્યારના જુવાનિયા શિવાજી બીડી પીને મરે છે. આનું શું કરવું સાહેબ? આ વેદના છે, પણ વેદનાની અંદર કાંઈક ને કાંઈક સાહિત્ય છે સાહેબ. અને ત્યારે આવો આજનો જે આ પ્રસંગને આપણે એમ જોવા જાય તો બીજા અમારા કાર્યક્રમ છે. હા, તો થોડી વારમાં હું આ ભેરવી રાખતી અહીંથી કાર્યક્રમને વિરામ તરફ આપણે જઈ રહ્યા છે. ત્યારે એ જગતની રીત છે ભાતમાં ખેતી કરતા જેવું વાવશો તેવું. ઝવેરચંદ મેઘાણીજીને યાદ કરી કે છંદો દુહાન સોરઠા એ જેની સોરઠ સરવાણી એક કલા રોયા રાતે આહુડે તમારા મરતા મે ગાણી એકલા રોયા રાતે આહુડે અમારા મરતા મે ગાણી કે મારી જનની ના પીધો કસુમીનો એવા થોડા ધાવણ કેરી એ જ ધારાય પામ્યો કસુમીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સ્વામી વિવેકાનંદ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ આવું બહુ સરસ મજાનું ગામ, આવું એક સનાતન ધર્મની વાતોની સાથે સારા વિચાર સાથે જ આવો સરસ મજાના કાર્યક્રમ કરી રહ્યા છે. ત્યારે દરેક જગ્યાએ આનંદ છે. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો,
ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કશું પીનો બેનીના કંઠે નીતરતા હાલરડામાં ચૂમ્યો દોડ્યો કશુંબીનો રંગ. એવી વાલી દિલદારાની પગની મહેંદી પર ચૂમ્યો કશુંબીનો રંગ. એક પ્રસંગ એમ કે છે કે એ સમયની અંદર ધર્મના ઢોલના ધીંગાણા વાગતા ત્યારે બધા જ પુરુષો ઘરમાંથી નીકળતા અને ઈ સાહેબ મરદાનગી હતી. ઘરમાંથી પુરુષ નીકળે એટલે માને મળે એટલે મા એમ કે છે જા બેટા રણ મેદાનમાં જઈ અને મારું ધાવણ ઉજળું કરીને આવજો. પત્નીને મળે તો પત્ની એમ કે છે કે બાપ મારી મા ભગવતી મારો પરમ કૃપાળુ પરમાત્મા મારો ચૂંડલો સલામત રાખશે, દુશ્મનોનો દાંટ વાળીને આવજે. પિતાને મળે તો પિતા એમ કેતો હોય કે બાપ આપણા ખાનદાનનું નામ ઉજળું કરીને આવજે, દુશ્મનનો દાંટ વાળીને આવજે. ક્યારે કાયરતાની વાત ન થાય. અને એ મરદાનગી સાથે જયારે રણ મેદાનની અંદર જાય એટલું નહીં પણ સામે બેની એની મળી હોય ભગીની એમ કે છે કે ભાઈ આ મારી અત્યાર સુધી રક્ષા બાંધી છે ને એ મારો પ્રભુ તારી લાજ રાખશે, રક્ષા કરશે. જા રણ મેદાનની અંદર જા, દુશ્મનોનો દાંટ વાળીને આવજે. સાહેબ ગામની અંદર નવું લગ્ન, હજી પરણ્યાની 2-3 રાત અને ધર્મનો ઢોલનો ધીંગાણું વાગ્યું અને બધાએ પુરુષો આ રીતે નીકળ્યા. સાહેબ રણ મેદાનની અંદર યુદ્ધ બહાટી બોલે છે અને બરોબર યુદ્ધ વિરામ થયો છે. અનેક જ્યાં લાશના ઢગલાઓ પડ્યા છે, અનેક શહીદો થઈ ગયા છે. નવી પરણેલી એ નવવધૂને ગામના સમાજના 3-4 લોકો એવા મેળા માર્યા છે કે તારો પુરુષ છે ને એ તો કાયર છે. એ ભલે અહીંથી ઘોડે સવાર થઈ રણ મેદાનમાં ગયો, આનું નાટક, પણ એ રણ મેદાનમાં નથી ગયો, એ તો ભાગી ગયો છે. પણ આની પરણ્યાની 2-3 રાતે જ છે પણ વિશ્વાસ પોતાના સૌભાગ્ય પર એટલો છે કે ના મારો વર છે, મારો પતિ છે, એ ક્યારે કાયર નથી. કાયર થઈને ભાગે નહીં. દુશ્મનોનો દાંટ વાળવાના આવે સામે દુશ્મનોનો દાંટ વાળે ક્યાં એકદા શહીદ થઈ જાય પણ ઘરે પાછું આમ ને આમ ન આવે. વિજય મેળવીને આવે ક્યાં પછી એનું બલિદાન થઈ જાય તો વાંધો નહીં, પણ આની વાત ઉપર વિશ્વાસ નથી. જયારે યુદ્ધનો વિરામ થાય અને બધીએ જ્યાં ગામના બેનો માતા દીકરીઓ બધાને પોતપોતાના સ્વજનોને ગોતવા નીકળે છે ત્યારે નવી પરણેલી નવવધુ પણ ગોતવા નીકળે છે. ત્યારે એક બાજુથી એ પુરુષનું ધડ મળે છે ને બીજી બાજુ એનું માથું મળે છે. સાહેબ અને એ સમયની અંદર સતી થવાનો રિવાજ, અગ્નિ બરોબર ત્યાં એમ કહેવાય સિંચાઈ ગઈ અને બરોબર ત્યાં અગ્નિ ચાંપવાની તૈયારી છે. ધડ આ બાજુ છે, મસ્તક છૂટું પડી ગયું છે, પગની મહેંદી એની સુકાઈ નથી અને માથું બરોબર આ ખોડામાં રાખ્યું છે. અને ઝવેરચંદ મેઘાણી જયારે આ પ્રસંગની આવી રીતે કલમે કંડારે છે. સાહેબ આ બરોબર ખોડા ઉપર માથું નાખ્યું છે. અગ્નિ જેવી શરૂઆત કરવામાં આવી એટલે સ્વાભાવિક રીતે જીવતા જીવે મને તમને થોડોક અગ્નિ અડી જાય એટલે આમ શરીર તો બેલેન્સ ચૂકી જાય. સાહેબ સંતુલનતા આમ થઈ ગયું અને એમાં પગ થઈ ગયો આમ અને એમ કહેવાતું કે માથું જ્યાં હતું ને અને એ માથું આ મેઠે આવ્યું અને આ બાઈની પગની મહેંદી નહોતી સુકાણી અને મહેંદી ઉપર જયારે એ પુરુષના હોઠ અડી ગયા. સાહેબ અને ત્યારે કવિ ઝવેરચંદ મેઘાણી લખે છે
કે એવી વાલી દિલદારાની પગની મેલી રાની પગની મેલી પર વિચૂમ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારો અજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કઈ દો સૂરજ ને કે યુગે નહીં યારો અજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કઈ દો સૂરજ ને કે યુગે નહીં યારો કબરો માં બેઠો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले 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 नमः शिवाय